હેલો સ્ટુડન્ટ્સ, કેવું રહ્યું તમારું પહેલું લેક્ચર? મજા આવી ને તમને? ફ્લેશ વિશે ભણ્યા? તમે લોકોએ સરસ હોમવર્ક પણ કર્યું, બહુ સરસ. હજુ પણ તમને આ બીજું લેક્ચર આપણે લેવા જઈ રહ્યા છીએ અને પહેલું લેક્ચર રિફર કરવાની જરૂર પડે તો એકવાર જોઈ લેજો. મેક્રોમીડિયા ફ્લેશ નું આપણે બીજું લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. હવે આપણે થોડું આગળ ભણીશું ને, બરાબર? થોડું રિવાઇઝ કરી લઈએ. ફ્લેશ સોફ્ટવેર ચાલુ કરવા માટે કમ્પ્યુટરના ડેસ્કટોપ પર જે આઇકોન બતાવ્યું છે તમને એફ લાલ કલરના ગોળામાં, એના પર ડબલ ક્લિક કરવાની. એ ન થાય, એ ન હોય આઇકોન, તો ક્યાં જવાનું? સ્ટાર્ટમાં ઓલ પ્રોગ્રામ્સ મેક્રોમીડિયા, એમાં મેક્રોમીડિયા ફ્લેશ 8 ઉપર ક્લિક કરશો એટલે ફ્લેશ શરૂ થશે. હવે ફ્લેશનું જ્યારે નવું પેજ ખુલે છે ત્યારે નીચે મુજબની સ્ક્રીન જોવા મળે છે. આ આપણે પહેલા લેક્ચરમાં જોઈ જ ગયા છીએ, પણ તમારે ફરી રિવાઇઝ કરવાનું છે. ટાઈમલાઈન, સ્ટેજ, કેનવાસ, પ્રોપર્ટી પેનલ, જમણી બાજુ કલર મિક્સર, લાઇબ્રેરી પેનલ, મેનુ બાર, ટૂલ બોક્સ, આ બધા ભાગમાંથી આપણે ગયા લેક્ચરમાં મેનુ બાર વિશે બહુ જ શાંતિથી ડિટેલથી સમજ્યા. દરેક મેનુના શું કાર્ય છે એ સમજ્યા ને? તો યાદ કરી લેવા વિનંતી. ફાઇલ મેનુ, એડિટ મેનુ, વ્યૂ મેનુ, ઇન્સર્ટ મેનુ, આ બધા જ મેનુ આપણે એક પછી એક જોતા ગયા હતા ઉપરથી કે ભાઈ આનું શું કામ છે. ફાઇલ મેનુ છે એના માટે, એડિટ મેનુ છે એના માટે, આ બધું મેં પહેલા લેક્ચરમાં કીધેલું છે. આ ઉપરાંત હવે સ્ક્રીનના બીજા વિભાગો નીચેની સ્ક્રીનમાં જોવા મળે છે, એ જોઈ લ્યો. ડાબી બાજુ ટૂલ બોક્સ, ટાઈમલાઈન, જો કલર વિન્ડો છે, નીચે લાઇબ્રેરી છે, પ્રોપર્ટીઝ છે, સ્ટેજ છે. જોઈ લીધું? ટાઈમલાઈનમાં અલગ અલગ ફ્રેમની શ્રેણી જોવા મળે છે. હવે જો મેં એકદમ ટાઈમલાઈનને ઝૂમ કરીને મૂક્યું છે તો એમાં અલગ અલગ ફ્રેમની શ્રેણી જોવા મળે છે. સ્ક્રીનની ડાબી બાજુએ ટૂલ બોક્સ છે. જેમ પેઇન્ટમાં તમે અલગ અલગ ટૂલ વાપરતા હતા ને, તેના જેવા પણ તેનાથી વધારે એડવાન્સ ટૂલ જોવા મળશે. કારણ કે ફ્લેશમાં તો એનિમેશન બનાવવાનું છે, માત્ર સિમ્પલ પિક્ચર બનાવવાનું નથી. એટલે અહીંયા ઘણા બધા પેઇન્ટ કરતા થોડા એડવાન્સ ટૂલ પણ જોવા મળશે. જોઈ લ્યો, જો મેં ટૂલ બોક્સ ડાબી બાજુ એરો કરીને બતાવ્યું છે. હવે સ્ક્રીનમાં વચ્ચે જે કોરો ભાગ જોવા મળે છે તેને સ્ટેજ અથવા કેનવાસ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ મેં પહેલા લેક્ચરમાં કીધું હતું. શું કહેવાય છે એને? સ્ટેજ અથવા કેનવાસ. કેનવાસ એટલે શું ખબર છે? તમે ડ્રોઈંગ કરો ને ત્યારે જે કાપડ આવે છે જેમાં ઓઇલ પેઇન્ટિંગ થાય એને કેનવાસ કહેવાય. એટલે એના નામ ઉપરથી અહીંયા ફ્લેશ પર કેનવાસ નામ આપ્યું છે. એટલે વચ્ચેનો જે ભાગ છે તેને સ્ટેજ પણ કહેવાય અને કેનવાસ પણ કહેવાય. જો મેં એરોથી બતાવ્યું છે અને અહીંયા જ તમારે બધું કામ કરવાનું છે કેનવાસ પર. સ્ક્રીનની જમણી બાજુએ કલર મિક્સર છે અને લાઇબ્રેરી પેનલ છે. તમે જ્યારે ડ્રોઈંગ કરતા હોય ત્યારે કલર ભેગા કરો છો ને, અમુક શેડ મેળવવા માટે એમાં અમુક વસ્તુ નાખો છો. એવું જ અહીંયા કમ્પ્યુટરમાં પણ શક્ય છે. તો તમારે જમણી બાજુ કલર મિક્સર જોવા મળે છે. શેડેડ કલર કરવા હોય તો એમાં કલર મિક્સ કરી શકો છો. અને લાઇબ્રેરી પેનલ છે. સ્ક્રીનની સૌથી નીચે જે પેનલ છે એનું નામ છે પ્રોપર્ટી પેનલ. ઓકે, આટલું તમને સમજાઈ ગયું? બધા જ ભાગ, આખો સ્ક્રીન બરાબર સમજાઈ ગયો છે ફ્લેશનો? ફ્લેશની સ્ક્રીનના મુખ્ય ભાગો સ્ટેજ, ટાઈમલાઈન અને પેનલ છે. હવે આપણે એને વિસ્તારથી સમજવાના છે. પહેલો જે ભાગ છે સ્ટેજ, સ્ટેજ અથવા કેનવાસ. મેં બતાવ્યું, અહીંયા તમારે કામ કરવાનું છે. ધીસ પાર્ટ ઇઝ નોન એઝ સ્ટેજ ઓર કેનવાસ. હવે જો ફ્લેશની એનિમેશન તૈયાર કરવું હોય ત્યારે જરૂરી ટૂલ્સ
જેવા કે લખાણ, ચિત્રો, આકૃતિ વગેરે બધું જ આ કેનવાસ પર ગોઠવવામાં આવે છે. જો મિત્રો મેં એક માણસ દોર્યો છે, બરાબર, એ ધીમે ધીમે પગ ઊંચો કરે છે, આગળ જાય છે, એટલે તમને છેલ્લે કેવું જોવા મળશે કે માણસ દોડીને અહીંયાથી અહીંયા પહોંચ્યો. આ વસ્તુ જ્યારે તમે ફ્લેશમાં છેલ્લે કંટ્રોલ એન્ટર આપીને એનું એનિમેશન રન કરશો ને, ત્યારે જે આ સિમ્પલ માણસો દેખાય છે ને, એ એવા નહીં દેખાય, તમને માણસ દોડતા દેખાશે. જો મેં અલગ 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 સ્ટેજમાં માણસ ઊભો છે, પછી તેનો ડાબો પગ ઊંચો થાય છે, પછી સહેજ આગળ આવે છે, પછી જમણા પગ આગળ આવે છે, આમ એ આખો દોડીને અહીંયા પહોંચી જશે. જમણી બાજુ મેં સેન્ટ ઝેવિયર્સ સ્ટુડન્ટ્સ એવું લખ્યું છે. એના માટે મેં કયું ટૂલ વાપર્યું છે જે તમે પેઇન્ટમાં વાપરતા હતા, યાદ કરીજો. ટેક્સ્ટ ટૂલ, એ વાળું છે ને, એ લખેલું ટેક્સ્ટ ટૂલ, એનાથી મેં આ લખ્યું છે. મેં આ એટલા માટે બતાવ્યું છે કે તમે આવી જુદી જુદી આકૃતિઓ જુદા જુદા ટૂલ્સની મદદથી અહીંયા કેનવાસ પર એનો ઉપયોગ કરી અને ચિત્ર બનાવી શકશો. હવે સ્ટેજ પર મૂકવામાં આવતા ઘટકોની વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે આપણે ગ્રીડ જાળીનો ઉપયોગ કરીએ છીએ. ગ્રીડના ઉપયોગથી ઘટકોને સ્ટેજ પર ચોકસાઈપૂર્વક ગોઠવી શકાય છે. હવે ગ્રીડ વાળું એક ઉદાહરણ તમને આપું. તમારો આલેખ પેપર, તમે મેથ્સમાં આલેખ દોરો છો, ગ્રાફ પોથીમાં ગ્રાફ હોય છે ને, બરાબર, તો ગ્રાફ પોથીનો કાગળ કેવો હોય છે? લીલા કલરની જાળી વાળો હોય છે, ઝીણી ઝીણી જાળી હોય છે, જેના ઉપરથી તમને તમારું મેઝરમેન્ટ લેવાની ખબર પડે છે. એ શા માટે હોય? જેથી તમારો ગ્રાફ એકદમ પરફેક્ટ આવે. અહીંયા પણ તમારે કેનવાસ જે છે એને તમારે જાળી વાળું કરવું હોય તો કરી શકો છો. કેવી રીતે કરવાનું છે એ હું બતાવું છું. સ્ટેજ પર ગ્રીડ લાવવા માટે તમારે શું કરવાનું છે? યાદ રાખી લો બરાબર આ કમાન્ડ, કારણ કે પૂછાય જ છે. વ્યૂ મેનુમાં ગ્રીડમાં શો ગ્રીડમાં જવાનું. મેનુ થ્રુ જવું હોય તો તમારે શેમાંથી જવાનું છે? વ્યૂ મેનુમાં ગ્રીડમાં શો ગ્રીડ. સમજાઈ ગયું? અને એવી રીતે ન કરવું હોય અને સીધું તમારે કીબોર્ડ પરથી કરવું હોય તો તેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સિંગલ કોટેશન માર્ક, એટલે કે કંટ્રોલ વત્તા અવતરણ ચિહ્ન, પણ ડબલ વાળું નહીં, સિંગલ. ખાસ યાદ રાખવાનું છે. સમજાઈ ગઈ બંને કી? કેવી રીતે ગ્રીડ લવાય? આ પરીક્ષામાં પૂછાય છે, અત્યારે યાદ રાખવાનું છે. ઓકે, હવે જો મેં ગ્રીડ ચાલુ કરી પછી કેવો સ્ક્રીન દેખાય છે? ગ્રીડ ચાલુ કર્યા પછી પહેલા કેવું આવતું હતું કેનવાસ? એકદમ સફેદ. અત્યારે તમે જોઈ શકો છો ઝીણી ઝીણી જાળી છે ને, ચેક્સ, બરાબર. શેનાથી આવી? વ્યૂ મેનુમાં જઈને ગ્રીડ કર્યું એટલે તમારા કેનવાસ ઉપર જાળી આવી ગઈ. હવે જાળીમાં ફેરફાર કરવો છે કે ભાઈ મારે ઝીણી ઝીણી જાળી નથી જોતી, કોઈકને મોટી જોવે છે, કોઈને કલરફુલ જોવે છે, તો શું કરવાનું છે? તો વ્યૂ મેનુમાં ગ્રીડમાં એડિટ ગ્રીડમાં જવાનું છે. શેમાં જવાનું છે? વ્યૂ મેનુમાં ગ્રીડમાં એડિટ ગ્રીડ. અથવા તમારે જો ડાયરેક્ટ કીબોર્ડ ઉપરથી જવું હોય તો ક્યાંથી જવાનું છે? કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ જી, આ ત્રણેય સાથે દબાવશો એટલે વ્યૂ ગ્રીડ વાળો ડાયલોગ બોક્સ ખુલશે. જો નીચેનો ડાયલોગ બોક્સ જો એમાં કલર છે તો મેં ગ્રીડનો કલર કેવો કરી નાખ્યો? લાલ કર્યો. દેખાય છે? બરાબર. પછી મેં જો આડી ગ્રીડ અને ઊભી ગ્રીડ, એટલે કે આડા ખાના ઊભા ખાના કેટલાના કર્યા? 36 px પિક્સેલ્સ. px એટલે પિક્સેલ. 36 ના ખાના કર્યા, બરાબર. તો હવે પછી આપણે જોઈએ કે આ કર્યા પછી તમને કેવી ગ્રીડ દેખાય છે, તો જોઈ લ્યો. જોઈ? તમને ફરક દેખાણો? આ ગ્રીડ કેવી છે? લાલ છે. આડી અને ઊભી જે ગ્રીડ છે તેની કિંમત 36 પિક્સેલ છે, બરાબર. એટલે જ્યારે મેં ડાયલોગ બોક્સ ખોલ્યો ત્યારે ઓકે કર્યું એટલે ગ્રીડ જે છે એ તમારી લાલ કલરની અને એકદમ તમારી કેવી થઈ ગઈ? મોટી મોટી થઈ ગઈ ને? જોઈ લીધું? હવે જો ઘટકોની ગોઠવણી કેટલી વ્યવસ્થિત થઈ શકે ગ્રીડની મદદથી એ જુઓ, બરાબર. જો તમારા એક એક ચિત્રોને એકદમ બેલેન્સિંગ
વ્યવસ્થિત કરવા માટે તમારે ગ્રીડનો ઉપયોગ કરવાનો છે. દેખાય છે ને આકૃતિમાં? એટલે યાદ રાખો, ગ્રીડ એનિમેશનની શરૂઆતમાં દર્શાવતી નથી. તમે એનિમેશન કરશો ને ચાલુ, ત્યારે એવું બધું નથી આવવાનું. ત્યારે તો માત્ર પ્લેન પેપર ઉપર જ આ બધું આવવાનું છે. પણ ગ્રીડ શેના માટે છે? ગ્રીડ તમારા બધા જ ઘટકોની વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે થાય છે. ગ્રીડનો ઉપયોગ તમારા માટે છે, આપણી સરળતા માટે છે. સ્ટેજ પછી હવે આપણે ભણીશું ટાઈમલાઈન. ટાઈમલાઈન ફ્લેશ સ્ક્રીનની ઉપરના ભાગમાં જોવા મળે છે. દેખાય તમને? સૌથી ઉપરના ભાગમાં ટાઈમલાઈન જોવા મળે છે. જોઈ લો બરાબર. ટાઈમલાઈનમાં એનિમેશન દર્શાવતી ફ્રેમોની શ્રેણી હોય છે. જો આખી ટાઈમલાઈન ઝૂમ કરીને બતાવી છે. ઝીણા ઝીણા જે ઉપર ખાના છે એ ફ્રેમની શ્રેણી છે. જો સ્ક્રીનમાં જોઈ શકો છો, મેં એરો દ્વારા દર્શાવ્યું છે ફ્રેમના નંબર. બરાબર. હવે પહેલું જે છે એ શું છે? ફ્રેમના નંબર આપેલા છે 5, 10, 15, 20, 25. દેખાડા ને? ઓકે, આવી રીતે આખી ટાઈમલાઈનમાં ફ્રેમની શ્રેણી હોય છે. ટાઈમલાઈનમાં ડાબી બાજુ સૌથી પહેલી ફ્રેમ લાલ કલરની જોઈ શકાય છે. જો તો દેખાય છે લાલ કલરની ફ્રેમ? તેને પ્લે હેડ કહે છે. યાદ રાખવાનું છે કે ટાઈમલાઈનની સૌથી પહેલી લાલ કલરની ફ્રેમને શું કહે છે? તો પ્લે હેડ. એનિમેશન શરૂ કરીએ ત્યારે પ્લે હેડ ક્યાં હોય? પ્રથમ ફ્રેમ પર હોય. ત્યાંથી બીજી ફ્રેમ, બીજી ફ્રેમમાંથી ત્રીજી ફ્રેમ, એમ આગળ 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 વધતું જાય અને આપણું પિક્ચર છે એ એનિમેશન એટલે કે હલતું ચલતું દેખાય. ટાઈમલાઈનના નીચેના ભાગમાં વર્તમાન ફ્રેમ, પછી ફ્રેમ પ્રતિ સેકન્ડ તથા વીતેલ સમય બતાવે છે. હવે જો પ્લે હેડ ક્યાં છે? અત્યારે પહેલી ફ્રેમ પર છે, તો પહેલી ફ્રેમ ઉપર હોય એટલે 1 બતાવશે. બરાબર. પછી ફ્રેમ પર સેકન્ડ, FPS. FPS નું પૂરું નામ છે ફ્રેમ્સ પર સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં કેટલી ફ્રેમ પસાર થાય છે? તો બાય ડિફોલ્ટ ફ્લેશમાં 1 સેકન્ડમાં 12 ફ્રેમ પસાર થાય છે. એ જોઈ લો. તમારે એનિમેશનની ઝડપ વધારવી હોય તો ફ્રેમની જે નંબર છે એ વધારવા પડે, અને સ્લો મોશનમાં કરવું હોય તો ફ્રેમના નંબર ઘટાડવા પડે. બરાબર. અને આખા જે એનિમેશનનો ટાઈમ છે, વીતેલો સમય, ઇલેપ્સ ટાઈમ પણ નીચે બતાવે છે. આટલું જોઈ લીધું? સમજાઈ ગયું? હવે આગામી લેક્ચરમાં આપણે જુદી જુદી પેનલો વિશે વાત કરીશું, જેમ કે ટૂલ્સ પેનલ, લાઇબ્રેરી પેનલ, પ્રોપર્ટી પેનલ, કલર વગેરે વગેરે. ઓકે, તો તમારે થોડું આગળ મેં પીડીએફ મૂકી છે ને બુકમાં, મેં પીડીએફ તમારા ગ્રુપમાં પીડીએફ ફાઇલ તરીકે આખી બુકનું ચેપ્ટર મૂકેલું છે પહેલું. એટલે એ જોઈ લેવાનું. તમે પછી એવું કહો છો કે અમારી પાસે બુક નથી, એવું નહીં. મેં મૂકેલું જ છે, એમાંથી જોઈ લેવાનું છે. ઓકે.